મોટી બાંડીબાર ગામે આગની દુર્ઘટનામાં એક સાથે 4 મકાનો બળીને ખાખ, લાખોનું થયું નુકસાન। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આગની દુર્ઘટનામાં એક સાથે 4 મકાનો બળીને ભડથું, લાખોનું થયું નુકસાન। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આકસ્મિક રીતે લાગેલી આગની ઘટનામાં એક સાથે 4 મકાનો આગની જ્વાળામાં બળીને ભડથું થયા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ 112 ઇમરજન્સી સેવા ટીમને જાણ કરી હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તથા 112 ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી। સમયસર કાર્યવાહીથી આગ વધુ ફેલાય તે પહેલા નિયંત્રણમાં લેવામાં આવી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। પરિવારજનોના જણાવ્યા અનુસાર આગની ઝપેટમાં અનાજ, ઘરવખરી તથા અન્ય કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો હતો। આ ઘટનાના રહીશોમાં પરમાર રાકેશભાઈ લક્ષ્મણભાઈ, અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ, બળવંતભાઈ મોતીભાઈ અને લક્ષ્મણભાઈ મોતીભાઈના મકાનોને આગની ઝપેટમાં મોટું નુકસાન પહોંચ્યું છે। ખાસ વધુ નુકસાનમાં અલ્કેશભાઈના મકાનમાં મુકાયેલ સોનું ચાંદી તેમજ રોકડ રકમ સહિત અંદાજે ₹4,50,000થી વધુનું નુકસાન થયાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગની આ દુર્ઘટનાએ પરિવારોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ। અને જે કઈ વસ્તુ હતી અંદર અનાજ, પાણી, રકમ, પૈસા જે કઈ મૂકેલું હતું ટોટલી વસ્તુ બંને ભાઈઓની અને જોડે બધી મળી ગઈ છે આજની તારીખે। હવે રાકેશભાઈ તમારા મકાનની અંદર અંદાજે કેટલી સામગ્રી બળી છે? બધું જ બળી ગઈ। અને હાલ ફાયર બ્રિગેડ ક્યાંથી બોલાવવામાં આવી છે? બારિયાથી, દેવગઢ બારિયાથી। બાજુમાં બીજા કોના મકાન હતા? બળવંતભાઈ મોતીભાઈ, તમારું બી મકાન બળી હા, ગયું? એમને બી મળી। અંદાજે 3 મકાનો એક સાથે બળ્યા હા, છે। એક સાથે મકાન બળવાનું કારણ હાલ કોઈ જાણવા નથી મળ્યું। બંધ છે, હજી કોઈ ખબર, મકાન બંધ હતું ને એટલે ખબર નથી।